નમસ્કાર મિત્રો, હું રજનીકાંત રાવલ આપની સમક્ષ રજૂ કરું છું ગુજરાત દર્પણ ન્યૂ જર્સીમાં પ્રસિદ્ધ વાર્તા ડિયર મોમ ડેડ. સૌજન્ય સંપાદક શ્રી સુભાષ શાહ, કલ્પેશ શાહ. વાર્તા લેખન રાજલ કૌશિક, બોસ્ટન, USA. વિડિયો સંકલન કૌશિક શાહ. તો ચાલો મિત્રો સાંભળીએ વાર્તા ડિયર મોમ ડેડ. ગુડ મોર્નિંગ ડોક. મેસેચ્યુસેટ્સ જનરલ હોસ્પિટલના કાફેટેરિયામાં કોફી રિફિલ કરવા આવેલા રેડિયોલોજિસ્ટ ડૉક્ટર ધ્રુવાએ ડિપાર્ટમેન્ટના બીજા રેડિયોલોજિસ્ટ ડૉક્ટર ડેવિસની સામે સ્મિત ફરકાવ્યું. ડૉક્ટર ડેવિસે ગુડ મોર્નિંગ ધ્રુવા કહ્યું તો ખરું, પણ ડેવિસના સપાટ અવાજ અને ઔપચારિક જવાબથી ધ્રુવાને આશ્ચર્ય થયું. મૂળ અટક ધ્રુવ, પણ પરદેશમાં આવીને રામ બન્યા રામા, કૃષ્ણ બન્યા કૃષ્ણ, યોગના બદલે બોલાય યોગા, એમ ધ્રુવ મટીને બન્યા ધ્રુવા. અમેરિકાના વતનીઓમાં હોય એવી સભ્યતા અને સલુકાએ ડૉક્ટર ડેવિસમાં સતત જોવા મળતી. ડૉક્ટર ડેવિસની જેમ 20 વર્ષથી મેસેચ્યુસેટ્સ જનરલ હોસ્પિટલના રેડિયોલોજી ડિપાર્ટમેન્ટમાં કામ કરતા ડૉક્ટર ધ્રુવામાં તો અમેરિકનોમાં હોય એથી વિશેષ સભ્યતા અને સલુકાઈ હતી. કામથી કામ રાખવાની અહીંની પ્રણાલી એમને માફક આવી ગઈ હતી. પરંતુ ડૉક્ટર અનિરુદ્ધ અને ડૉક્ટર ડેવિસ એકલા મળતા ત્યારે આ સભ્યતા અને સલુકાઈનો આંચળો ઉતરી જતો. બંને બની રહેતા ડેવ અને અની. Are you okay, Dave? Any problem? I don't know. ખભા ઉચકીને ડેવે જવાબ આપ્યો. અરે, ડૉક્ટર ધ્રુવા માટે આ આંચકો હતો. સામાન્ય વાતમાં પોતાના મંતવ્યથી માંડીને એક્સરે, MRI, CT સ્કેનના રિપોર્ટ કે કોઈ પ્રોસિજરની વાત હોય એમાં પણ અનિરુદ્ધની જેમ અત્યંત ચોક્કસ એવા ડેવિસના આ જવાબે તો વળી અનીની મૂંઝવણ વધુ વધી. સવારના કોફી બ્રેક સમયે તો વધુ ઊભા રહેવાનું બન્યું નહીં, પણ લંચ બ્રેક સમયે કદાચ વાત થઈ શકશે એમ વિચારીને વધુ સવાલ કર્યા વગર ઉષ્માથી ડેવિસનો ખભો દાબીને ધ્રુવાએ પોતાની ઓફિસ તરફ પ્રયાણ કર્યું. પોતાની ઓફિસમાં આવી કામે લાગેલા ડૉક્ટર ધ્રુવાએ રેડિયોલોજી ડિપાર્ટમેન્ટમાંથી આવેલી એક્સરે, MRI અને CT સ્કેનની ઇમેજ ચેક કરીને એના પરથી રિપોર્ટ તૈયાર કરવાનું શરૂ કર્યું. પણ મનમાં ડેવના અકળામણ ભર્યા ચહેરાની ઇમેજ અકબંધ રહે. લંચ બ્રેક સમયે કાફેટેરિયામાં પહોંચીને સૂપ, સેલડ લઈને જાણે સવારે કશી વાત થઈ જ ન હોય એમ સાવ સ્વાભાવિકતાથી અનિરુદ્ધ ડેવિસની બાજુમાં રોજની જેમ જઈને ગોઠવાયા. એઝ યુઝ્યુઅલ, સૂપ ઇઝ રિયલી ગુડ. સૂપ ટેસ્ટ કરીને ડેવિસ સામે જોઈને ડૉક્ટર ધ્રુવા બોલ્યા. ડેવિસે માત્ર હોંકારો ભણ્યો. જ્યાં સુધી ડેવ ખુલીને વાત ન કરે ત્યાં સુધી અનિરુદ્ધે સામાન્ય રીતે રોજબરોજ પેશન્ટના રિપોર્ટ્સ અંગે ચર્ચા કરતા હોય એમ વાત શરૂ કરી. મોટાભાગે બંને જણ એવા કોઈ ક્રિટિકલ સ્ટેજના રિપોર્ટ્સ હોય તો એ અંગે ચર્ચા કરી લેતા.
જો કોઈ તમારી પાસે પૈસા માગે તો તમે શું કરો? થોડી વાર આમ તેમ વાત થતી રહી અને અચાનક જ ડેવિસે સવાલ કર્યો, ડિપેન્ડ. કોણે માગ્યા છે અને કેમ માગ્યા છે? હવે વાત પાટા પર ચઢી રહી છે એ કળીને ડોક્ટર ધ્રુવાએ મૂકમ જવાબ આપ્યો, જો એ તમારા ડેડીએ માગ્યા હોય તો? સૂપનો ચમચો મોં સુધી પહોંચે એ પહેલા ડોક્ટર ધ્રુવાનો હાથ અટકી ગયો. કોવિડમાં મારી મોમ ચાલી ગઈ અને ડેડીની જોબ જતી રહી. અનએમ્પ્લોયમેન્ટમાં મળતા ડોલરથી એમનું સચવાઈ રહ્યું હતું. હમણાં ગાડીમાંથી ઉતરતા જ વિની સરફેસ પર લપસી પડ્યા. હિપ બોન ફ્રેક્ચર છે, સર્જરી કરવાની છે. ઇન્સ્યોરન્સમાં જે કંઈ કવર થાય એ સિવાય પોતાના ડોલર જોડવા પડશે. સર્જરી પછી રિહેબમાં રહેવાનો ખર્ચો વધારાનો. આ બધો ખર્ચો એ મારી પાસે માગે છે. તો શું? દેટ્સ નોટ ફેર. એટલે તો જાણવા માંગુ છું કે તમે હો તો શું કરો? એમને મારી પાસે પૈસા માગવા જ ન પડે એવી વ્યવસ્થા. જન્મથી માંડીને આજે અહીં પહોંચ્યો છું એની ક્રેડિટ એમને આપીશ. સ્કૂલથી માંડીને કોલેજ. એક્ઝેક્ટલી દેટ્સ વોટ ઇટ ઇઝ. એટલે એ તમારી પાસે અપેક્ષા રાખી શકે. ધ્રુવા એમની વાત પૂરી કરી એ પહેલા ડેવ બોલ્યા, અપેક્ષા? હવે ડેવની વાત પૂરી થાય એ પહેલા ધ્રુવા બોલ્યા, નો ડેવ, અહીં વાત અપેક્ષાની નથી. એમણે મારી પાસે કોઈ અપેક્ષા રાખી નથી. આ મારી જવાબદારી, મારી લાગણીની વાત છે. અરે વાત લાગણીની હોય તો સમજ્યા, પણ લાલસાની હોય તો? તમે કહો છો એમ તમારા ભણતરની સંપૂર્ણ જવાબદારી એમણે લીધી હતી, રાઈટ? અહીં પબ્લિક સ્કૂલમાં મોટા ભાગે એજ્યુકેશન ફ્રી હોય છે, પણ એ પછી એમણે મારી કોઈ જવાબદારી લીધી નથી. અરે એ તો એની પ્રથા છે. સૌ પોતપોતાની જવાબદારી જાતે ઉપાડી લે છે ને 18 વર્ષની ઉંમરે પહોંચેલા સંતાનો ક્યાં મા બાપ સાથે રહે છે? હા, પણ કોઈને રહેવું હોય તો? મને મારી મા બહુ વાલી હતી. એ સમયના મારા હેલ્થ પ્રોબ્લેમને લઈને મેડિકલ સ્કૂલના 4 વર્ષ ઘેર રહીને ભણું એવી મોમની ઈચ્છા જ નહીં, આગ્રહ પણ હતો. એથી બહાર રહેવાનો ખર્ચો બચતો હતો. એ વળી બીજી મહત્વની વાત. પણ ડેડીને એ મંજૂર નહોતું, અથવા વધારાની જવાબદારી લેવી નહોતી. ના છૂટકે અપાર્ટમેન્ટમાં 4 જણ સાથે શેરિંગમાં રહ્યો. માને મારી તબિયતની ચિંતા રહેતી. દર વીકનું ખાવાનું બનાવીને આપી જતી. એ પછી નબળા સ્વાસ્થ્ય સાથે વીકલી 8 કલાકની જોબ કરીને હું ભણ્યો. બાકીના વર્ષો કેવી રીતે ગયા એની વાત ક્યાં કરું? પણ જવા દો ડોક, તમે નહીં સમજો. તમે તો જીવનભર મા બાપની શેરડી છાયા જોઈ છે. સમજી શકાય છે તમારી વ્યથા ડેવ, સમજી શકાય છે. તો હવે છે કોઈ એનો જવાબ તમારી પાસે?
એ અહીં હતા ત્યાં સુધી મને દૂર રાખ્યો. નિવૃત્ત થયા પછી ફ્લોરિડા ચાલ્યા ગયા. પછી એમને છેક આજે હું યાદ આવ્યો. જે નજરથી દૂર એ દિલથી દૂર. તમે જે લાગણીની વાત કરો છો એ તો વળી જોજનો દૂરની વાત. લાગણીને જોજનોથી ક્યાં મપાય છે? જેટલા વર્ષો હું ભારતમાં રહ્યો એટલા જ વર્ષોથી હું ભારતની બહાર છું. વર્ષો વરસ મા બાપને મળવા ભારત ગયા છીએ. મળવા તો માં હતી ત્યાં સુધી અમે પણ દર થેન્ક્સ ગિવિંગ અને ક્રિસમસ પર જતા. મારી વાત પૂરી નથી થઈ ડેવ. મા બાપ જ્યાં સુધી પ્રવૃત્ત હતા ત્યાં સુધી એમની મરજી મુજબ ભારતમાં રહ્યા. 12 વર્ષ પહેલા જ્યારથી નિવૃત્ત થયા અને શારીરિક ક્ષમતા ઘટી ત્યારથી અહીં અમારી જોડે રહે છે. વોટ? ડેવ માટે આ નવી અને અણધારી વાત હતી. બંનેના સંબંધો પ્રોફેશનલ હતા. પરિવાર અંગે ભાગ્યે જ વાત થતી હતી. હા ડેવ, અને આજે પણ અમે એમની સાથે છીએ. એને હું ઈશ્વરના આશીર્વાદ કહીશ. They are and will stay close to our hearts forever. Oh, આ મારી વાત હતી. હવે તમારે શું કરવું એ તમારો નિર્ણય. લંચ પૂરું કરીને બંને પોતાના કામે લાગ્યા. દિવસો પસાર થતા રહ્યા. ધ્રુવ અને ડેવ મળતા રહ્યા, પણ ન તો ડેવે કોઈ વાત કાઢી કે ન તો ધ્રુવાએ કંઈ પૂછ્યું. ગુડ મોર્નિંગ ધ્રુવા, કેન યુ સ્પેર સમ ટાઈમ ફોર મી? અચાનક એક સવારે ડેવિસનો મેસેજ આવ્યો. ડેવિસ હંમેશા 4th જુલાઈના લોંગ વીકેન્ડમાં બ્રેક લેતા. એની ધ્રુવાને જાણ હતી. એટલે આ મેસેજ વાંચીને આશ્ચર્ય થયું. જરૂર ડેવ, જરૂર, તમે કહો ત્યારે. હેલો ડેવ, હોપ એવરીથિંગ ઇઝ ગોઈંગ વેલ વિથ યુ. ઇન્ડિપેન્ડન્ટની રજાઓમાં તમને અહીં જોઈને નવાઈ લાગી. કાફેટેરિયામાં મળતાની સાથે ધ્રુવએ ડેવ સાથે હેન્ડશેક કરતા કહ્યું, And you will be more surprised to know that I have decided to help my father. Yes, Dhruva. ફ્લોરિડા જઈને મારા ડેડીની સર્જરીથી માંડીને રિહેબ સુધીની વ્યવસ્થા કરી આવ્યો. ત્યારે એમના ચહેરા પરના ભાવ જોઈને સમજાયું કે આપણા માટે કશું કરીએ આનંદ કરતા જ્યારે અન્ય માટે કશું કરીએ ત્યારે અનેરો આનંદ અને ગજબનો સંતોષ થાય છે. અને બાઇબલમાં પણ કહ્યું છે કે we should take care of our family and other people. Thanks, Dr. Dhruva, thanks. ડેવનો ચહેરો આજે અપાર આનંદથી ઝળકતો હતો. અસ્તુ. વાર્તાલેખન રાજુલ કૌશિક.